નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. મસ્ત મજાની હવાર થઈ ગઈ છે અને આપણે જઈએ છીએ અત્યારે નાનું એવું પ્રમોશન કરવા. તો અત્યારે આવી ગયો છું વાડીએ અને ખેતરમાં આપણે જે હાલે છે ટ્રેક્ટર જોઈ શકો છો. આ બધે હાલી ગયું છે, થોડાકમાં બાકી છે. આપણે એ કામ કરવાનું છે કે જો આ જે ટ્રેક્ટરમાં અમુક દાળિયા એ ઓલા હરખા ઓલા ન કર્યા હોય ને તો લાઈનમાં ન હોય ને તો સરખા થઈ જાય. સમજ્યા? જો કેમ માથે ટ્રેક્ટર હાલી ગયું છે અહીંયા, તો આને છે ને આમ કરવાનું, ટેપુ બેપુ લઈ લેવાના, આમ ઊભો કરવાનું, આવું કરવાનું એટલે કરવાનું છે વાડીએ. અહીંયા તો દેખાતો જ નથી તો એ કે નહીં છે જ નહીં ટેકનોલોજી. ઓટો પડી ગયો છે, આમ સીધો કરવાનો. મૂકવાનું કારણ છે ને ખડ પાડવાનું છે, જોઈ શકો છો દાદા નહીં છે. આ બધે ખડ પડી ગયું. જે ખડ હોય આપણો જે વચમાં ક્યારામાં જે ઉજ્યું હોય ને એનથી ખડ બધું પડી જાય. બસ વરસાદ ન હોવો પડે 1-2 દિવસ એટલે આ ખડ બધું તડકાના હિસાબે બળી જાય. પછી ઉગે નહીં. હવે આજ માનો કે આપણે આ વરસાદ આવી ગયો તો આનું આ ખડ જે છે ને તમે જોઈ શકો છો આ રહ્યું ને એ પાછું જ્યાંથી નીકળવું હોય ને ત્યાં ચોડી જાય એટલે પાછું ઉગે. સમજ્યા? એવું હોય. ભાઈ વરસાદના ચિરાગ કાકા આવી ગયા છે અને ભાવિકભાઈ આવી ગયા છે. ખજા લઈને આવી ગયા છે. જો વિડીયો બનાવવાનો છે, ચેલેન્જ કરવાનું છે. હા, ભાવલો કંઈક ચેલેન્જ કરવાનો છે, નવા જૂની કરવાનો છે. અને વરસાદ આવી ગયો. આપણે જે ખડનું કામ કરતા હતા, ખડ કાઢવાનું ટ્રેક્ટરથી, પણ વરસાદ આવી ગયો છે એટલા માટે બધું ખડ જો પાછું ચોટી દેવાનું. ખેડૂતની આ વેદના છે એમ નહીં. માણસો કે ખેડૂતને આમ પૈસો છે, ખેડૂતને આમ પૈસો છે. એ તો તમે અહીં આવો તો તમને ખબર પડે. સમજ્યા? ખાલી 50,000 હોય ને ધાબા માથે મૂકી દેજો, પછી ખબર પડે કે ખેડૂત અમારે તો કરોડો રૂપિયાનો માલ બધું એમના બધું પાણીમાં જતું હોય. તમે ખાલી 50,000 ખાલી ધાબામાં મૂકી દો એટલે ખબર પડે કે રાતે નીંદર ન આવે કે આપણે કોઈ પૈસા લઈ જશે તો અમારે બધું એમનામ જ પડ્યું. કેટલું બધું એમનામ છે જોવો તો ખાલી છે. પણ વરસાદ આવી ગયો ને એટલે એટલા માટે બાકી નો વાંધો આવે. પણ કાંઈ વાંધો નહીં ભાઈ. આ તો હા, આ તો કુદરતનું છે. તો કુદરત આપવા વાળો કુદરત છે, લેવા વાળો કુદરત છે ભાઈ. આમાં આપણું ન હાલે, જુગાડ જેવું છે આ બધું વસ્તુ. બરોબર? કાંઈ વાંધો નહીં, માતાજી સુખી રાખે. હવે ભાઈ વિડીયો બનાવો છે. હા જો આવે વાઘ આવ્યો, વાઘ. હમણાંથી કેમેરામાં સેટિંગ વિખાઈ ગયું છે. હમણાંથી ફોન એથી જવા માગે છે. જો સેટઅપ થઈ રહ્યું છે. એ જો રીલ જોવે બેઠો એના હાટું અમે મહેનત કરવી છે. રીલ જોવે ભાઈ નહીં. બધું લેવલ પર આપણે બધું આવે એમ ને બધું આવે કોડી. તો ભાઈ અમે કમ્પ્લીટ હતા ને ભાઈ ચેલેન્જ વિડીયો શૂટ કરવી છે. ભાઈ તમે એને સોડા હે ને કાગી પછી કરી નાખો ને કને એ ઠરી જાય છે. ત્યાં નહીં, આપણે તમારે અહીંયા સાઈડ જવાનું છે. સજક હા, ચેલેન્જ ચકાચક કરી નાખ્યો છે. અહીંયા કેમ્પા છે, આખી ખાય કેમ્પા ખોટોવડાવી અને એને આખી તો થઈ ગઈ. તમે આખી એની એવી થઈ ગઈ અને ચેલેન્જ વિડીયોમાં જબરદસ્ત મજા કરાવીએ બધાને. પણ જોઈએ હવે પેલો વિડીયો કેવો હાલે છે. આપણા ચિરાગ કાકા છે સાથે. આપણે સોડા બનાવો, આપણે પીવી હવે. લીંબુ સોડા જો જો અમારા માટે લાવ્યા છે લીંબુ પીવા હાટું. બરોબર? બધી સુવિધા હારે લેવો. જંજીરા જો કાઢવું જ ન પડે. વાડી આવી એટલે જમા માટે બાકા જીકી બોલ, બાકા જીકી ઉડે તો હતા. કાંઈ વાંધો નહીં. હવે એ શૂટ થઈ ગયો છે. જો ભાઈ એમાં હે ને કોઈને કેટલી વેફર ખાધી તમારે જોવું હોય ને તો તમારે એમાં જોવું પડશે. બધું આમાં ન થાય. સમજ્યા તમે? બોલું ભાઈ ચેલેન્જ. આપણે સોડા બનાવો હાલો. ગાતો ધોવા જવું પડશે. કેમ? નહીં હાલ એકચ્યુઅલી નહીં ચાલે. હા, લીંબુ ડાયરેક્ટ મી આવું મોટા ભાઈ. અને અમારા કેમેરાનો એક કામ કરાય. ઓલો કે ચાય પીવો બિસ્કિટ ખાઓ, ચાય પીવો બિસ્કિટ ખાઓ. બિસ્કિટ એમ ન ખાવાનું, બિસ્કિટ આમ ખાવાનું હોય, ચાય આમ પીવાની એવું હોય. પણ કાંઈ વાંધો નહીં. તો આપણે યાર લીંબુ છે ને એક કામ કરવી, લીંબુ રહ્યા ને હારે રાખવી, બસ ઘડીક સોડા પીવાની. બસ સોડા પીવાની બેટી આમ નીચી દેવાનું. જંજીરાનું શું કરવાનું પછી? જંજીરા થોડીક ઢગલા છો ભાઈ. ફૂલ બાકા જીકી. હવે તો હે ને દરરોજ વ્લોગ આવવાના છે અને દરરોજ અમારે ચેલેન્જ કરવાના. સાથે વ્લોગ પણ આવશે. અને જલ્દી તમે સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકન જરૂર દબાઈ દો. અમારા સંકેશભાઈ ચડોદરાના જબરદસ્ત વિડીયો કોમેડી આવી રહ્યા છે. કાંઈ વાંધો નહીં. હવે મળી તો થોડીક વારમાં સોડા બડા બની નાખે ને દાંત ધોતો બરોબર.
ભાઈ એમ કહે કે દાંતડું તું અડધું ધોઈને અડધું કોરું લઈને આવ્યો. પણ અહીંયા આપણે અહીંયા ઠેઠ લીંબુ ઉતાર્યું ને ત્યાં ઉતરી જાય પણ આપણે એટલામાં જ ધોઈને આવ્યો હું. હળંગ ડાયો રહ્યો ને એટલે એ કાકા ભેદરીજા બનાવો સોડા દે એ, બી તો કાઢો યાર. બી તો કાઢવા પડે ને યાર. ઝાડા થઈ જાય છે હું કાઢીશ હો ભાઈ બી. જો આપણે આવી રીતે હાલે તાર જીરા નાખવા એલા માં નાખી નાખ હાલે સજાદ મને જ મળે સામા એને મને. બે આનો જીરા પકડો. નાખીએ હા જો છે 2 જલજીરા નાખી પૂરી. એલા બી આવ્યું. હા ચાલો આમાં મેં કેટલા ઓલા નાખ્યા છે લીંબુ. ત્રણ દેખાડો લીંબુ તો. નાખી દીધા જો. પણ દેખાડો તો વેરાઈ જાય છે. નો હોય તો એમ જ થાય. નાખી દો હાલો. બાપજી સૂકી નાખે. હાલે આપણે જીરા નાખી દસ હેઠ. દે એ જાણે કેમ મોલા ભાગ પાડતા હોય ક્યાંક ભાગ પડ્યા છે આવડે એટલે આમાં નાખો. હાલો માં કમ્પ્લીટ થઈ ગયો બહુ વાટ નો જોઈએ ગેસ ઉડી જાય. પાઇપ પેન મોટામાં પાણી આવતું છે. પાણી પેલા લઈ લીધું ભાઈ અમે સોડા ભાઈ ડબલે જવા બેઠા સિસ્ટમ એમાં બીયા ગણી ગવા પડે આવી અંદર રેતાડતા પીવું પડે સીધી રીતે. તો અત્યારે અમે નીકળી ગયા છીએ ખેતરે પ્રોગ્રામ કરવા. હું કૌશી એક ટીમ બાંધો રાખીએ અને અત્યારે જાવી બધું ભેગું કરવા આટલું બધું લઈ લીધું. મળવી તમને હમણાં અહીંયા જઈને. જો આયા જો પણ નો જોયું હોય ને તો નો વયું જવાય બધે નું હાલી જવાય પે કોક માથાના ભટકાઈ જાય. પણ તમને કીધું તું બેન છે નાખ્યા મેં કળતિયા પેલા જે પુલ આવે ત્યાંથી આપણે જવાનું તો આ રસ્તે. ઓલા લેવરા છે ઓલા લેવા મોકલા જ છે. બધા મિત્રો અમારા કામ કરવા લાગી ગયા છે જોઈ શકો છો. જો અહીંયા પર લપુ થઈ જાય અમારે તાત્કાલિક ધોરણે. તો સાકું આગું રાખજો. હાલો હાય હાય હાલો કે નકરા માં ગયા છીએ અમે. હાય માથે જીવડું પડ્યું એટલે નો આવે. જો આ છે ભાઈ ભૂતિયા લોકેશન છે એટલે અમે ભૂતિયા લોકેશન આવ્યા છીએ. અમને વાત આ હતી ખાનગીના સરપ્રાઈઝ મળે છે. મેં એટલે જ તે પેલા નો કીધું પછી કીધું મેં કીધું નકર મારા બેટા ના પાડશે બીજું લોકેશન ક્યાં ગોતી. વાડી એમાં શું થયું વાડી લાઈટ જેવું કઈ છે ને કેમ કે ટીસી ને બધા ભાઈઓએ હુવાંગ કરી નાખી છે. ત્યાં પેલા હૈયારી હતી ને આપણે જે ડિયા સડાવ કોણ હતું મારે કહો હતું ડિયા તું હતો ને ડિયા સડાવ આપણે ગયા હતા યાદ હોય તો એમ ડિયા સડાવવા જાય ત્યાંથી ને એ બધું માથાકૂટ વધી જતી એમાં ઘણા માણસો હતા કોક જાય કોક ન જાય એટલે એમ ત્રણ ભાઈઓની હુવાંગ કરી નાખી ટીસી એટલે અહીંયા લાઈટ બાઈટ નથી. અમે તો કાયલું આવતું એવું કેમ આ મસ્તીની વાત નથી એટલે ખોટી વાત નથી કઈ રૂડું લગાડવાની વાત નથી. તમારે જોવું હોય જોઈ લો ક્યાં સામે જો સામે લાઈટ થાય હા કેમેરામાં કેદ જો અવાજ આમાં પાછો આવ્યો કામથી આવે જો કાંઈ વાંધો નહીં. પૈસા તો ગળે ઉતરશે ધબકારા વધી ગયા બાપના બસ એક બટકું સંકેત ને મેં શું કીધું ખબર કોને સંકેત એ અનિલ્યા સંકેત ને મેં શું કીધું ખબર ન્યા જાવીને ગામ ગાડી ઊભી રાખી તરત કહી તરત દેવાનું. કહી દો મેં આને કીધું મેં ગમી ગોળ હડક દે ને કે ના કે તરત કહી દો કે જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ડુંગળી વ્યવસ્થિત ફોલજે નાખીએ ને કટકા કરજો હાલા શું કહે ઓલું સકડું પાડજો એમાં સકડા વાળા કરવાના. બને ગઈ તું ખાતો હોય માસી વાહ મને દેવો દીજો એવા એમને ઓલો કે એમ મળી મારો કાંઈ વાંક છે નહીં હું તો બ્લોકમાં હાલું છું. સોર વાટે છે ને ઉઠાડો વિડિયો હા, સોર વાટે સારા ઉપાડવા છે ઉતરતા આવડતું નથી કઈ. પલ્લું બોલ એકદમ સોર વાટે છે ને આવડને લેવા આયા તા જો વાડી બોલો ખેતર એનું છે તો એને ખેતર નથી પાડ્યું. ભાઈ બધા અમારા મિત્ર સર્કલ આવી ગયા છે અમારા ભાઈ પણ આવી ગયા છે અને હવે આ મંગાળે મહેશ વાળવાની છે. હાલો ભાઈ મંગાળે મહેશ વાળવા ક્રિએટર આવે જરા કાકા કેમેરામેન જલ્દી ફોકસ કરો. જો થઈ ગયું ફોકસ. એની રામાં જ છે બધા સેલ્ફી પડાવવાની એમને કે તમારા બહુ ફેન ફોલોઈંગ વધી ગયા છે
એ તમે ઓલું માળાનું જ કંઈક કરો હું ખોટું બીજે પણ આ એમને માળાવાળા ભાઈ જો અહીંયા આવે, એમને વાત કરો. મારે બે જો ભાઈ અમારા રહ્યો કૌશિકભાઈ અને મહેશભાઈ કે પેટ્રોલ કાઢું. એટલે ના ભાઈ ના આવે, એમને થઈ જાય. વિડિયો ઉતાર તો કરાવ ઓલો મહેશ વિડિયો ઉતાર ભોલો પાવલું બનાવે છે અંદર નો વ્યૂ જાવ. હા ભાઈ થઈ ગયું. હાલો હાલો હાલો. લેટો જાવ લેટો જાવ. હાલ ઉતાર રાખ જલ્દી હાલ. ઓય રસ દિવાળી માર જલ્દી ઉતાર રાખ. દિવાળી માર ફટાફટ લે હાલ. જો બધા આવી ગયા કારીગરો અમારા. બધાને હું આવડે યાર હળગાવતા. મારી જેવાને તો આવડે, સમજ્યા તમે? કાંઈ વાંધો નથી, તાળી ન પડતા. હળગાવામાં એક્સપર્ટ છે હા એટલે જો પબ્લિક જોવો તમે, ખાલી બધા ફરતે ફરતે ઉભા રહી ગયા છે, બધા શીખે છે. ભાઈ ભાઈ શીખવાડજો તમે. કાંઈ વાંધો નહીં, લાઈટ વહી ગઈ છે. માતાજી સુખી રાખે. જો આ બધું હાલે રીતે રીતે હાલું જાય બધું. તો બસ હવે વાલા પાછો વળી જા. તેલ બધ બધા અંદર દે લાઈટ કરી. મોરે મોરો એટલે કાંઈ બધા મોરે મોરો. એલા એ દિવસ થઈ ગયો ને. દિવસ થઈ ગયો હો. રૂડું લાગે. નાખ તો ખરા પટ્ટીમાં કરવાનો જ આવડો જો આ બધું વેરાયટી લઈ આવ્યા બધા. નાખી દે નાખી દે ભેગું નાખી દે નાખી દે. એકડી આંખ તો ખબર નહીં એમાં ભજીયા ને બધું હતું. તો આપણે હું તું કે ન ખાવો તો હાલે મીઠું વાળા બધા કારીગર આવી ગયા છે ભાઈ. અમે જો પટ્ટી વાળા કારીગરે અલગ બોલાયા છે. લીંબુ વાળા કારીગર મને ક્યાં લે તારે વ્યૂ નહીં આવે જો વ્યૂ નહીં આવે ઓલા વિડિયો નાખ્યા ગ્રુપમાં, ખબર હે ને જૂના. રીતે રીતે કામકાજ સેલું એ બધું. આયોજન બધું જો આ સરકાર મોરા ભાઈ ભાઈ એમ જો. બનાવે છે. ઓલા ભાઈ બીજા ભાઈ બનાવે છે. ઓલા ભાઈ જો હા જો આ અમારા ભાઈ ભજીયાના કારીગર છે. તમારો ભાઈ જ છો. ટમાટો વીકીન વીવો થયો નકા. ઘરે ગયા ભજીયા. લાંબા ટૂંકા બ્લોગર છે ભાઈ. આની જેમ બોલાય જાય મોટા ભાઈ ભાઈ હે ને ચેલેન્જ વિડિયો શરૂ કર્યા છે ભાઈ. બધાને એક ફૂડી ચેલેન્જ છે ને, એટલે તમને બધાને બોલાવશે તો આવજો. હું મન પેલા હા બધા લાભ લેવા. આને કહું છું મેં કે ઝોલો જીપ ચેલેન્જ કરી કીધું. મને પેલા બોલાવજો હા ચોક્કસ હો. ફોન બતાવજો રી રી તો હા મને પેલા બોલાવજો ફોન આમ નો રાખ્યો આમ રાખ્યો મેં કાંઈ વાંધો નહીં હાલો. આ જો આમાં મારા બધા નોકર છે પાછા, બધાને દે બધાને લે ને એવું બધું કામ કરે. મેન મારા ગ્રુપ નું કામ કરવાનું જોઈ શકો છો ભાઈ અમારા ભાવિક ભાઈ. આમ જો ચિરાગ કાકા દુકાન જેવા નથી. ઝૂમ કરું હવે કર. જોવા તમે ખાલી એક નંબર બનાવ્યા ભાવિક ભાઈ. ખૂબ ખૂબ આભાર તમારો. મજા આવી. કડી કોઈ કે ને ખાવા પીવાનું લેવાનું પણ પૂરું હા ભાઈ રૂડું લગાડી દેવાનું. વ્લોગ નથી બનાવ સ્ટોરી બનાવીને કે હતું લાંબુ થઈ જશે બધું પછી તમારે. નાખું એક કાઢું એક ના ના ઘડીક રેને પણ થોડું લાલ થાવ. જોઈ શકો છો તમે. આમ જો મજા આવે ને તો જ આ. બરોબર. બધા આવી ગયા. દેવા તો દે અમને આ બધા જો સાહેબ ક્યાં માય મૂકી મસ્ત મજાનું જબરદસ્ત તૈયાર થઈ ગયું છે. હવે તમે પણ વહી જાઓ બરોબર ને. આવી જાઓ. ઓકે જો બધું રસ નહીં વેરાયટી આપજો. અમુક આજો. ધાણા જીરું છે ને લ્યા? હા હા કે કે પપાડી અમને આ મૂકી મૂકી હા વ્લોગ લ્યો વ્લોગ લ્યો. આગળ બધા જાય છે, વાંહે આવે છે. મજા આવી, આમ આનંદ આવ્યો, ખૂબ મજા આવી ગઈ. હવે આપણે જઈએ ઘર તરફ. હજી થોડા પૂછ્યું બધું કાંઈ કરશું. વાગી ગયા છે અત્યારે 11 આજુબાજુ થઈ ગયું. થોડા ટાઈમ બતાવું ઊભો રહો એટલે ગાડી ઉપર કાંઈ મજા નહીં આવે.